છૂટાછેડા પણ લઈશ અને સાથે 1 કરોડ રૂપિયા પણ તમારી પાસેથી ખંખેરીશ. હવે તમારામાં જેટલી તાકાત હોય એ બધું જ કરી લેજો. 1 કરોડ રૂપિયા? આ શું બોલી રહી છો માયા તું? હું ક્યાંથી લાવું આટલા બધા રૂપિયા? રૂપિયા ક્યાંથી આવશે? ઈ તારી ને તારા પિતાની માથાકૂટ છે. તારું આ ઝૂનવાણી મકાન વેચી માર કે પછી તારા આંતરડા વેચી માર, મને એની કોઈ જ પડી નથી. ઉપરવાળાથી તો થોડોક ડર વહુ. અમે તો તને અમારી સગી દીકરી કરતા પણ વધારે માની હતી. હવે આ ઘરડા માતા પિતા પર થોડીક તો દયા ખા મારી માં. મારું આખું ઘર વેચી મારીએ ને તોય અમે આટલા બધા રૂપિયા ક્યારેય ભેગા ન કરી શકીએ. તો પછી આખી જિંદગી જેલના સળિયા ગણવા માટે અને ઘંટી પીસવા માટે તૈયાર થઈ જાવ ડોસા. દહેજ માંગવું, ઘરમાં હોળી સળગાવી અને મારી પર મારપીટ કરવી, એવી કડક કલમોમાં તમને બધાને ફસાવીશ ને. તમારો આખોય વંશવેલો પોલીસ સ્ટેશનના અને કોર્ટ કચેરીના ધક્કા ખાઈને આખો બરબાદ થઈ જશે. તમારી પાસે ફક્ત 7 જ દિવસનો સમય છે, વિચારી લેજો. 7 દિવસ? હા, ખાલી 7 જ દિવસનો સમય હતો આ ગરીબ અને સાવ ગાય જેવા સીધા પરિવાર પાસે. આ લોકો કોઈ મોટા રીઢા ગુનેગાર નહોતા. રવજી બાપા તો રાજકોટના એક ગામમાં નિવૃત્ત હેડમાસ્તર હતા, જેમણે પોતાનું આખું જીવન પોતાના ઊંચા સિદ્ધાંતો અને સાવ અડગ નીતિ વચ્ચે કાઢ્યું હતું. અને મનસુખ એક બહુ જ ભણેલો ગણેલો પણ સાવ ભોળો માણસ, જે સુરતની જ એક બહુ મોટી ઓફિસમાં નોકરી કરતો હતો. પોતાની આખી જિંદગીની બધી પરસેવાની કમાણી ભેગી કરીને રવજી બાપાએ રાજકોટના એક બહુ શાંત વિસ્તારમાં પોતાનું આ નાનકડું મકાન અને સુંદર ઘર બનાવ્યું હતું, જેના આંગણે આજે તેમની વર્ષોની આબરૂનો આખા ગામ વચ્ચે ખુલ્લેઆમ વેપાર થઈ રહ્યો હતો. સૌથી મોટી નવાઈની વાત તો એ હતી કે આ ઘરની હોળી સળગાવવાવાળું કોઈ બહારનું માણસ નહોતું, પણ એ જ પત્ની હતી, જેને બરાબર 10 મહિના પહેલાં મોટા સ્મિત સાથે અને ઢોલ નગારા વગાડીને ઘરની સાક્ષાત લક્ષ્મી મા માનીને ખુશીથી આંગણામાં લાવ્યા હતા. માયા બહુ જ ભણેલી ગણેલી અને આજકાલના નવા જમાનાના વિચારોવાળી પત્ની હતી. દેખાવમાં તો જાણે રૂપનો અંબાર હોય, અને વાતોમાં તો એટલી બધી મીઠાશ હતી કે પહેલી જ વારમાં તેણે રવજી બાપા અને કંકુબાના હૃદય સીધા જીતી લીધા હતા. મનસુખને પણ એ ડાહી અને બહુ જ સમજુ લાગી હતી. આખા ગામને જમાડીને બહુ ધામધૂમથી સુંદર લગ્ન લેવાયા. શરૂઆતના થોડાક દિવસ તો સાવ ખુશીમાં ને ખુશીમાં જ વીત્યા. ઘરમાં સાવ નવી વહુના પગલાં પડ્યા એટલે એક નવી જ રોનક અને બહુ મોટી ખુશી આવી ગઈ હતી. એ સમયે કોઈને સપનામાં પણ એવા જરાય સમાચાર નહોતા કે આ ઘરની શાંતિ અને મીઠી નિરાંત બસ થોડાક જ દિવસની મહેમાન બનીને આવી છે. લગ્નને માંડ 2 મહિનાનો સમય વીત્યો હશે ત્યાં તો માયાના વર્તનમાં એક અજીબ જાતનો કડવો ફેરફાર આવવા માંડ્યો. જે ઘરને રવજી બાપાએ પોતાનું લોહી પાણી એક કરીને બનાવ્યું હતું, એ ઘર હવે માયાને સાવ સાંકડું અને જૂનવાણી લાગવા માંડ્યું હતું. એ વારે ઘડીએ મનસુખને બહુ મેણાટોણા મારતી અને ભારે હેરાન કરતી. તારા આ ઘરમાં તો શાંતિથી જીવવાનો મારો કોઈ હક નથી. આપણે ક્યાં સુધી આ જૂના વિચારોવાળા ડોસા ડોસી સાથે પડી રહીશું? મારે તો રહેવા માટે સાવ અલગ ફ્લેટ જોઈએ જ છે. મનસુખ આ કડવા વેણ સાંભળીને સાવ આશ્ચર્યચકિત થઈ ગયો. એણે બહુ જ સમજાવતા અવાજે કહ્યું, માયા, આ તું શું બોલી રહી છો? પિતાજી હવે નોકરીમાંથી સાવ નિવૃત્ત થઈ ગયા છે અને માતાને તો ઘૂંટણમાં કાયમ મોટો દુખાવો રહે છે. હું એમનો એકનો એક છોકરો છું. આ ઘડપણમાં એમને આમ રઝરતા મૂકીને આપણે અલગ કેમ પડી શકીએ? પણ માયાના પથ્થર જેવા કઠણ હૃદયમાં મનસુખની આ વેદના માટે કોઈ જ જગ્યા નહોતી. હું અહીંયા તારી માતાની કામવાળી બનીને એના પગ દબાવવા નથી આવી. મને તો મારી રીતે ખુલ્લા મને બહુ મજાથી જીવવું ગમે છે, તેણે મોઢા પર જ ચોખ્ખું કહી દીધું હતું. ધીમે ધીમે આખા ઘરનો કંકાસ વધવા માંડ્યો. માયાએ ઘરના બધા કામકાજમાંથી સાવ હાથ ખેંચી લીધા. સવારે બહુ મોડા ઉઠવું, રોજ બહારથી તૈયાર ખાવાનું મંગાવવું અને વાતમાં પોતાના સાસુમાનું બહુ ભારે અપમાન કરવું, એ તો એનો રોજનો નિયમ બની ગયો હતો. કંકુબા હવે પોતાના જ ઘરમાં એક ડરેલી ભાડુઆતની જેમ સાવ સંકોચાઈને રહેવા માંડ્યા હતા. તે પોતાના દીકરાને કશું જ નહોતા કહેતા
કેમ કે એક માતાનું નસીબ જ એવું હોય છે કે તે પોતાના ઝેરના ઘૂંટડા જાતે જ ગળી જશે, પણ પોતાના છોકરાને ક્યારેય પીડામાં નહીં જોઈ શકે. પણ મનસુખ પોતાની માતાની આ મૂંગી વેદનાને બરાબર પારખી રહ્યો હતો. માયાના પિયરિયાઓની દખલગીરી પણ હવે બહુ હદ વટાવી ગઈ હતી. માયા ઘરની નાની અમથી વાતનો બહુ મોટો ઝઘડો ઊભો કરતી અને તરત જ એની માતાનો ફોન આવી જતો. જો મનસુખ, અમારી દીકરી તારા ઘરની કોઈ કામવાળી નથી કે તે તારા ઘરડા માતા પિતાના બધા કામ કરે. તું એના માટે તાત્કાલિક અલગ મકાન લઈ લે, નહીં તો અમે અમારી દીકરીને પાછી અમારા ઘરે લઈ જઈશું. મનસુખ હવે બહુ મોટી મુસીબતમાં મુકાઈ ગયો હતો. એક બાજુ પોતાની પત્ની હતી અને બીજી બાજુ જન્મ આપનારા માતા પિતા. એને જરાય સમજાતું નહોતું કે આ ચક્રવ્યૂહમાંથી બહાર કઈ રીતે નીકળવું. લગ્નને 10 મહિના પૂરા થવા આવ્યા હતા. હવે તો ઘરમાં રોજ જ ઝઘડાની હોળી સળગવા માંડી હતી. મિત્રો, આ વાર્તા આગળ વધે તે પહેલાં આવી જ હૃદયને સ્પર્શી જાય એવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ગુજરાતી સ્ટોરીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તમે આ વાર્તા કયા ગામથી જોઈ રહ્યા છો? તમારું અને તમારા ગામનું નામ કોમેન્ટમાં અચૂક લખજો. માયાએ એક બહુ જ લુચ્ચી ચાલ રમી હતી. તે જ્યારે પણ મનસુખ સાથે વાત કરતી ત્યારે જાણી જોઈને એવા કડવા વેણ બોલતી કે સામાવાળાનો સીધો ગુસ્સો જ આવી જાય. તે જાણી જોઈને મનસુખના માતા પિતાને ગંદી ગાળો બોલતી, જેથી મનસુખનો મગજ છટકે અને તે સામો જવાબ આપીને કંઈક બોલે. મનસુખને એ સમયે કોઈ જ ખબર નહોતી કે માયા પોતાના મોબાઈલનું રેકોર્ડિંગ ચાલુ રાખીને આ બધો જ ઝઘડો અને બોલાચાલી સાવ ખાનગીમાં ઉતારી રહી હતી. એક દિવસ સવારના સમયમાં રવજી બાપા ભગવાનના પૂજાપાઠ કરતા હતા અને માયાએ જાણી જોઈને ટીવીનો અવાજ બહુ મોટો કરી નાખ્યો. જ્યારે કંકુબાએ ટીવીનો અવાજ ધીમો કરવાનું શાંત અવાજે કહ્યું તો માયાએ એમને જોરથી ધક્કો મારી દીધો. આ દ્રશ્ય જોઈને મનસુખના મગજનો પારો છટકી ગયો અને એની ધીરજ ખૂટી ગઈ. એણે માયા પર બૂમ નાખતા ગુસ્સામાં કહ્યું, તારી હિંમત કેમ ચાલી મારી માતા પર હાથ ઉપાડવાની? જો તું આ ઘરમાં મર્યાદામાં ન રહી શકતી હોય તો તું અત્યારે જ તારા પિતાના ઘરે જઈ શકે છે. બસ, માયા તો જાણે આજ તકની ક્યારની રાહ જોતી હતી. એણે એ જ રાતે પોતાના પિતા છગનભાઈને ફોન કરીને બોલાવી લીધા. અડધી રાતે આખા મહોલ્લાની વચ્ચે એવો મોટો ઝઘડો ઊભો કર્યો કે રવજી બાપાની બચેલી આબરૂ પણ સાવ ધૂળમાં મળી ગઈ. માયા દરવાજે ઊભી ઊભી બૂમો નાખીને આખા ગામને સંભળાવી રહી હતી કે એને દહેજ માટે બહુ હેરાન કરવામાં આવે છે, એને ખાવાના સાંસા પાડી દીધા છે અને આજે તો આ બેશરમ લોકોએ એના પર મારપીટ પણ કરી છે. મનસુખ, રવજી બાપા અને કંકુબા તો સાવ આશ્ચર્યચકિત જ રહી ગયા. હાથ ઉપાડવાની વાત તો બહુ દૂર રહી, આ ઘરમાં કોઈ એની સાથે ઊંચા અવાજે ક્યારેય વાત પણ નહોતું કરતું. માયા પોતાના બધા કપડાં અને દાગીના ભેગા કરીને પોતાના પિયર જતી રહી. આખા ઘરમાં એક બહુ ડરામણો સન્નાટો છવાઈ ગયો. રવજી બાપા પોતાની ખુરશીમાં સાવ સુન્ન થઈને પૂતળાની જેમ બેઠા હતા. એમની આખી જિંદગીની કમાયેલી આબરૂ આજે કાચની જેમ ફૂટીને સાવ બરબાદ થઈ ગઈ હતી. પણ હજુ તો નસીબની આ આખરી કસોટી અહીં ક્યાં પૂરી થઈ હતી? 3 દિવસ પછી સવારમાં માયા પોતાના પિતા છગનભાઈને લઈને એમના ઘરે પહોંચી ગઈ. તે પોતાના બાકી બચેલા કપડાં લેવા પાછી આવી હતી. રવજી બાપાની ભીની આંખોમાં હજુ એક નાની આશા જાગી. પોતાનું બધું જ માન સન્માન બાજુ પર મૂકીને 2 હાથ જોડીને એમણે પોતાની વહુ અને વેવાઈને મનાવવાની બહુ મોટી કોશિશ કરી. જે થઈ ગયું એ હવે બધું ભૂલે જાઓ વેવાઈ, આ તો છોકરાઓના આખા જીવનનો સવાલ છે. ના રે ના માસ્તર, મારી દીકરી હવે આ ઘરમાં પાછી ક્યારેય પગ નહીં મૂકે. તમે લોકો એના લાયક જ નથી. તો ભલે, મનસુખે સાવ થાકેલા અને નિરાશ અવાજે કહ્યું. જો એ અહીંયા જરાય ખુશ ના હોય તો આપણે રાજી ખુશીથી અલગ પડી જઈએ. હું એને કાયદાથી છૂટાછેડા આપવા બિલકુલ રાજી છું. છૂટાછેડા તો થશે જ મનસુખ, પણ એટલી સહેલાઈથી નહીં થાય, સમજો. તારે એનું બહુ મોટું વળતર ચૂકવવું પડશે. માયા એકદમ કડક અવાજે વળતો જવાબ આપતા બોલી. કેવું વળતર માંગો છો તમે?
અમારે એક સાથે પૂરા 1 કરોડ રૂપિયા રોકડા જોઈએ. 1 કરોડ રૂપિયા લાવી દે અને છૂટાછેડાના કાગળિયા પર તારી સહી કરી દે, નહીતર દહેજ માંગવાની અને મારપીટ કરવાની એવી કલમોનો કેસ લગાવીશ ને કે તમારી આખી જિંદગી જેલના સળિયા ગણતા પૂરી થઈ જશે. વિચારી લેજો, તમારી પાસે ફક્ત 7 દિવસનો જ સમય છે. આટલું કહીને પોતાનો સામાન ઉપાડીને માયા પોતાના પિતા સાથે ચાલતી થઈ. રવજી બાપા બિચારા 2 હાથ જોડીને બહુ વિનંતી કરતા રહ્યા, પણ કોઈ જ ફાયદો ન થયો. પિતાજી, હું ક્યાંથી લાવીશ આટલા બધા રૂપિયા? મનસુખ ધ્રુસકે ને ધ્રુસકે હૃદય ફાટ રડી રહ્યો હતો. રવજી બાપાએ ધ્રુજતા હાથે દીકરાના ખભે હાથ મૂકીને હિંમત આપતા કહ્યું, મારા બેટા, મેં મારું આખું જીવન ફક્ત ને ફક્ત નીતિનો જ રોટલો ખાધો છે. ન આપણે કોઈથી ડરીશું, ન આપણે કોઈની સામે ઝૂકીશું. હવે જે થવું હોય એ થાય, આપણે પૂરી હિંમતથી સામનો કરીશું. રવજી બાપાએ એમ તો કહી દીધું કે જે થવું હોય એ થાય, પણ સાચી અને કડવી વાત તો એ હતી કે આપણા દેશમાં એક ગરીબ અને સાવ સીધા માણસ માટે ન્યાય અને પોલીસ વ્યવસ્થા સામે લડવું એ તો સાક્ષાત મોત સામે લડવા કરતાં પણ વધારે ભયંકર હોય છે. 7મા દિવસની સવારે હજુ તો સૂરજ આથમ્યો નહોતો કે મનસુખના ઘર બહાર એક પોલીસની ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી ફોજદાર સાહેબ અને 2 હવાલદાર નીચે ઉતર્યા. આ રવજી માસ્તર કોણ છે? ફોજદારે દરવાજો જોરથી ખખડાવતા મોટી બૂમ નાખી. રવજી બાપા ધ્રુજતા ધ્રુજતા બહાર આવ્યા. જી સાહેબ, હું જ રવજી માસ્તર છું. શું કામ પડ્યું અમારું? તારી વહુએ પોલીસ સ્ટેશનમાં તારી સામે બહુ મોટી ફરિયાદ નોંધાવી છે. દહેજ માંગવાનો, મારઝોડ કરવાનો અને તારી પોતાની જ વહુની ઇજ્જત લૂંટવાનો બહુ ગંદો કેસ છે તારા પર. ચલ મારી સાથે અત્યારે જ પોલીસ સ્ટેશનમાં. ત્યાં જઈને જ બધી વાતો થશે. ઇજ્જત લૂંટવાનો? રવજી બાપાના હૃદયના ધબકારા જાણે કાયમ માટે અટકી ગયા. એક 65 વર્ષનો ઘરડો માણસ જેણે આખું જીવન પોતાની વહુને એક સગી દીકરી સમાન માની હતી, એના પર પોતાની જ દીકરી સમાન વહુની ઇજ્જત લેવાનો આવો નીચ આરોપ? આ ફક્ત કોઈ ખોટો કેસ નહોતો, આ તો એક પવિત્ર માણસના આખા ચરિત્રની ખુલ્લેઆમ હત્યા હતી. આ સાંભળતા જ કંકુબા જોરથી બૂમ નાખીને બહુ રડવા માંડ્યા. મનસુખે પોલીસવાળા સાહેબની બહુ જ આજીજી કરી અને વિનંતી કરીને કહ્યું, સાહેબ, આ બધું હળહળતું જુઠ્ઠાણું છે. એ લોકોએ અમારી પાસે પૂરા 1 કરોડ રૂપિયા માંગ્યા હતા અને અમે રૂપિયા ન આપ્યા એટલે આ સાવ ખોટી વાર્તા ઉપજાવી કાઢી છે. મારા પિતાજીને તો હૃદયની મોટી બીમારી છે સાહેબ. ઓછામાં ઓછું એમને તો આમાંથી છોડી દો. અરે મૂંગો મરને હવે! એક હવાલદારે મનસુખને જોરથી ધક્કો મારીને 2 ગંદી ગાળો બોલતા કહ્યું, પોલીસ સ્ટેશનમાં જઈશું એટલે બધી સમજ પડી જશે ભાઈ કે કોણ સાચું છે અને કોણ ખોટું છે. ચાલો છાનામાના ગાડીમાં બેસી જાઓ, સાવ ડાહ્યા થઈને. આજુબાજુના પાડોશીઓ પોતપોતાના ઘરમાંથી આ બધો ખરાબ તમાશો બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. જે રવજી માસ્તર કાલ સુધી આખા ગામના સૌથી મોટા આબરૂદાર માણસ ગણાતા હતા, આજે એમને એક રીઢા ગુનેગારની જેમ પોલીસની ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા. પોલીસ સ્ટેશનમાં મોટા ફોજદાર સાહેબ પોતાની ખુરશી પર પગ લંબાવીને મોટા રૂઆબથી બેઠા હતા. માયાના પિયરિયાઓ તો ત્યાં પહેલાથી જ ગોઠવાઈ ગયા હતા અને સાહેબ સાથે બેસીને ચા પી રહ્યા હતા. રવજી બાપાને જમીન પર નીચે બેસવાનું કહ્યું. તે પરસેવે રેબઝેબ થઈ ગયા હતા અને જોર જોરથી હાંફી રહ્યા હતા. મનસુખ પોતાના ઘરડા પિતાને આ દયનીય હાલતમાં જોઈને સાવ અંદરથી તૂટીને વેર વિખેર થઈ ગયો હતો. એણે ફોજદાર સાહેબ સામે 2 હાથ જોડ્યા. ફોજદાર સાહેબે ભારે અવાજે ડરાવતા કહ્યું, જો ભાઈ છોકરા, પત્નીના આંસુ જોઈને કોર્ટ સીધા જેલના સળિયા જ પકડાવે છે એ યાદ રાખજે. તારી નોકરી તો હવે ગઈ એમ જ સમજી લે. પછી થોડોક અવાજ ધીમો કરીને સાવ ખાનગીમાં બોલ્યા, એક કામ કરને ભાઈ, એ લોકો જે માંગે છે એ રૂપિયા આપી દે અને આ બધો ઝઘડો અહીંયા જ પૂરો કર. શું કામ તારી અને તારા આ ઘરડા માતા પિતાની આખી જિંદગી ધૂળમાં મેળવી રહ્યો છો?
હું વચ્ચે પડીને 80 લાખ રૂપિયામાં બધો હિસાબ પૂરો કરાવી દઈશ તારો. મનસુખને હવે બરાબર સમજાઈ ગયું હતું કે આ પોલીસવાળા પણ આ લૂંટફાટની ટોળકીમાં પૂરેપૂરા ભળેલા જ છે. મારી પાસે આટલા બધા રૂપિયા નથી સાહેબ, અને હું શું કામ રૂપિયા આપું? મેં કોઈ જ ગુનો નથી કર્યો અને મારા પિતાજી પણ સાવ વાંક વગરના છે. આ સાંભળીને માયાનો પિતા અકળાઈ ઉઠ્યો. એણે બાપ દીકરાને આખી જિંદગી જેલમાં નાખવા માટે સાહેબને આંખનો ઇશારો કર્યો. ફોજદાર સાહેબે માયાના પિતાને ખૂણામાં લઈ જઈને ધીમેકથી ખબર આપી, આ ડોસાની હાલત બરાબર નથી લાગતી ભાઈ. જો પોલીસ સ્ટેશનમાં એને કાંઈક થઈ ગયું ને તો આપણા લેવાના દેવા પડી જશે. આપણે અત્યારે આ છોકરાને જ જેલમાં પૂરી શકીએ છીએ. માયાના પિતાએ માથું હલાવીને રાજીપો બતાવ્યો અને કોઈ પણ જાતની સાચી તપાસ કર્યા વગર જ મનસુખને લોકઅપમાં પૂરી દીધો. પછીના 3 દિવસ સુધી મનસુખે રીઢા ગુનેગારો વચ્ચે જેલની હવા ખાધી. 3 દિવસ પછી માંડ રવજી બાપાએ પોતાની બચતવાળી બેંકની થાપણ તોડાવીને મનસુખને જામીન પર છોડાવ્યો. જ્યારે મનસુખ પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે ઘરમાં જાણે કોઈ મરી ગયું હોય એવો ભયંકર સન્નાટો હતો. માતાની આંખો રડી રડીને સૂજીને સાવ લાલ ઘૂમ થઈ ગઈ હતી. પિતાજી ખાટલામાં સાવ નિસ્તેજ થઈને પડ્યા હતા અને એમના ચહેરાની કરચલીઓ હવે વધારે ઊંડી અને કાળી થઈ ગઈ હતી. આખા મહોલ્લાના લોકો હવે જાતની કાનાફૂસી કરી રહ્યા હતા. બધાને એમ જ લાગતું હતું કે વગર આગે ક્યારેય ધુમાડો ન નીકળે ભાઈ. જરૂર આ લોકોએ કાંઈક તો ખરાબ કામ કર્યું જ હશે, નહીંતર પોલીસ આમ ન પકડી જાય. મનસુખ જોરથી બૂમો નાખીને ધ્રુસકે રડવા લાગ્યો. એણે પોતાના પિતાના પગ પકડી લીધા. મને માફ કરી દો પિતાજી, હું ગમે ત્યાંથી વ્યાજે રૂપિયા શોધી લાવીશ, મારી જાતને વેચી મારીશ, પણ રૂપિયા લાવીશ અને આ કપૂતોને રૂપિયા આપીને આ ખોટો કેસ અહીંયા જ પૂરો કરીશ. હું તમને આ રીતે રોજ ઘૂંટાઈને મરતા નથી જોઈ શકતો પિતાજી. રવજી બાપાએ પોતાના કાંપતા અને સાવ નબળા હાથથી મનસુખનું માથું ઊંચું કર્યું. ના મારા દીકરા, ના. આપણે રૂપિયા આપીને ક્યારેય આપણી સાચી સચ્ચાઈનો વેપાર નહીં કરીએ. કોર્ટમાં સત્ય સાબિત થવામાં કદાચ થોડીક વાર લાગી શકે, પણ સત્ય ક્યારેય મરતું નથી, એ યાદ રાખજે. આપણે અંત સુધી લડીશું. આપણા શ્વાસ ચાલશે ત્યાં સુધી આપણે લડીશું. મનસુખને કાયદાથી જામીન તો મળી ગયા હતા, પણ આ પોલીસ કેસની સૌથી પહેલી કાળી અસર એની નોકરી પર પડી. બીજે જ દિવસ મનસુખને કંપનીના મોટા સાહેબે કેબિનમાં બોલાવ્યો. જો મનસુખ, ભલે તારું કામ આપણી કંપનીમાં બહુ જ સારું રહ્યું હોય, પણ તારા પર જે આરોપ લાગ્યા છે એ બહુ મોટા અને ગંભીર છે. એટલે જ્યાં સુધી તું કોર્ટમાં તારી જાતને પૂરી રીતે સાચો સાબિત ન કરી દે ત્યાં સુધી અમે તને કામે નહીં જ રાખી શકીએ. તારે નોકરીમાંથી રાજીનામું આપવું પડશે. મનસુખે બહુ વિનંતી કરી અને 2 હાથ જોડ્યા. સાહેબ, મારી વાત તો સાંભળો. આ સાવ ખોટો અને ઉપજાવી કાઢેલો કેસ છે સાહેબ. જો મારી નોકરી જતી રહેશે તો હું આ લડાઈ કઈ રીતે લડીશ અને મારું ઘર કઈ રીતે ચલાવીશ? પણ આમ છતાંય મનસુખને એ કંપનીમાંથી ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યો, જેના માટે એણે પોતાના જીવનના સૌથી અમૂલ્ય વર્ષ આપ્યા હતા. એક બાજુ મુસીબતના માર્યા નોકરી જતી રહી અને બીજી બાજુ માયાએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ લગાવી દીધો હતો. જ્યારે મનસુખ અને એના ઘરડા માતા પિતા કોર્ટમાં પહોંચ્યા તો માયા પોતાના પિતા સાથે ત્યાં પહેલેથી જ ઊભી હતી અને પોતાના ચહેરા પર સાવ વિચારી હોવાનો પાક્કો ઢોંગ કરી રહી હતી. માયાના વકીલે જજ સાહેબ સામે પોતાની ખોટી વાત રજૂ કરી. ન્યાયાધીશ સાહેબ, આ પરિવારે મારી અસીલ સાથે જાનવર કરતાં પણ ખરાબ અને નીચ વર્તન કર્યું છે. આ દીકરીને દિવસ ઉગે ને દિવસ રૂમમાં પૂરીને ભૂખી રાખવામાં આવતી હતી. દહેજ માટે એને ખૂબ મારપીટ કરવામાં આવતી હતી. અને સાંભળો તો ખરા સાહેબ, એના સસરાએ એની ઇજ્જત લૂંટવાની પણ પૂરી કોશિશ કરી છે. આ દીકરી આજે ભયંકર આઘાતમાં સરી પડી છે. આ છોકરો મહિને લાખો રૂપિયા કમાય છે સાહેબ. એટલે એની દવા અને ભરણપોષણ માટે તાત્કાલિક દર મહિને 50,000 રૂપિયાનું ભથ્થું બાંધી આપવામાં આવે. મનસુખનો વકીલ ઊભો થઈને બરાડ્યો. વાંધો છે સાહેબ, આ બધું સાવ હળહળતું જુઠ્ઠાણું છે. છોકરાની તો નોકરી પણ છૂટી ગઈ છે સાહેબ.
તે હવે સાવ બેરોજગાર થઈ ગયો છે અને રસ્તા પર આવી ગયો છે, અને આ છોકરી પોતે ભણેલી ગણેલી છે તો કમાઈ શકે છે, પણ જે ન્યાયાધીશ સાહેબ પર આખો દિવસ 100 કેસ સાંભળવાનો મોટો ભાર હોય, એમની પાસે એ સમયે સાચું ખોટું શોધવાનો અને ઊંડા ઉતરવાનો સમય ક્યાંથી હોય? એમણે કાગળિયા પર એક ઉડતી નજર ફેરવીને સીધું જ ફરમાન કરી દીધું, છોકરો શરીરે સાવ સાજો નરવો છે ભાઈ, જો તે નથી કમાતો તો એ એની પોતાની માથાકૂટ છે, કાયદો એમાં કશું ન કરી શકે. જજ સાહેબે આદેશ આપીને દર મહિને 30,000 રૂપિયાનું ભથ્થું બાંધી દીધું. મનસુખ માટે તો આ જીવતે મરવા બરાબર મોટી સજા હતી. એક બાજુ ખોટા કેસ લડવા માટે મોટા વકીલોની ભારેખંભ ફી ભરો, અને બીજી બાજુ એ કલંકિત અને લુચ્ચી પત્નીને દર મહિને 30,000 રૂપિયા આપવાનો હુકમ, જેણે એના ઘરની આબરૂમી આખા ગામ વચ્ચે ખુલ્લેઆમ હરાજી કરી નાખી હતી. એમ કરતાં કરતાં મહિનાઓ વીતવા માંડ્યા અને કોર્ટમાં તારીખ પે તારીખ પડવાનો ખેલ ચાલુ થઈ ગયો. દરેક તારીખે મનસુખ અને રવજી બાપાને કોર્ટના ધક્કા ખાવા પડતા. કેટલીક વાર જજ સાહેબ રજા પર હોય તો કેટલીક વાર માયાનો વકીલ કોઈકને કોઈક નવું બહાનું કાઢીને તારીખ આગળ ધકેલી દેતો. એમનો ઈરાદો ક્યારે ન્યાય મેળવવાનો ન હતો. એમનો પાક્કો ઈરાદો તો મનસુખને પૈસાથી અને મનથી એટલો બધો તોડી પાડવાનો હતો કે તે હારી થાકીને પૂરા 1 કરોડ રૂપિયા આપવા તૈયાર થઈ જાય. આ બધી મોટી મુસીબત મનસુખ માટે એક કાળી સજા બની ગઈ હતી. એને હવે બરાબર સમજાવવા માંડ્યું હતું કે એનો પોતાનો વકીલ ફક્ત રૂપિયા જ ખંખેરી રહ્યો છે. એને આ ભયંકર મુસીબતમાંથી બહાર કાઢવાની કોઈ જ કોશિશ નથી કરી રહ્યો. આ કેસના ચક્કરમાં હવે એનું ગજવું અને એની હિંમત બંને સાવ તળિયા ઝાટક થઈ ગયા હતા. એ જ સમયે કોર્ટમાં મનસુખનો ભેટો વકીલ રાધાબેન સાથે થયો. વકીલ રાધાબેન પાસે વકીલાતનો બહુ મોટો અનુભવ નહોતો, પણ મોટા મોટા લૂંટારા વકીલો કરતાં તે બહુ જ હોશિયાર અને સમજુ હતા. જ્યારે મોટા વકીલો લાખો રૂપિયા માંગતા હતા, ત્યારે રાધાબેને સાવ નાની એવી નામ પૂરતી ફીમાં મનસુખનો આખો કેસ પોતાના હાથમાં લીધો. એમણે પોલીસ સ્ટેશનની ફરિયાદ બરાબર વાંચી અને બોલ્યા, જો મનસુખભાઈ, ખાલી રડવાથી ક્યારેય કોર્ટના કેસ જીતી શકાતા નથી એ યાદ રાખજો. જો માયા સાવ હળહળતું જૂઠું જ બોલી રહી છે તો ક્યાંક ને ક્યાંક એના જૂઠાણાના પુરાવા ચોક્કસ મળશે જ આપણને. આપણે આ કાગળમાં લખેલી બધી તારીખો પર ઝીણવટથી નજર કરવી પડશે. આ તારીખો પર માયા શું કરી રહી હતી એ શોધો. એનો આખોય કાળો ઇતિહાસ આપણે કોઈ પણ ભોગે બહાર કાઢવો પડશે. હું કાલ બપોરે બરાબર તમારા ઘરે આવી જઈશ, પછી આપણે શાંતિથી બેસીને આના પર ઊંડો વિચાર કરીશું. રાધાબેનની આ વાતોથી મનસુખના હૃદયમાં થોડીક હિંમત અને નવો શ્વાસ આવ્યો. પણ એ જ રાતે જ્યારે મનસુખ પોતાના ક્રેડિટ કાર્ડનો લાંબો હિસાબ જોઈ રહ્યો હતો, ત્યારે અચાનક એની નજર ઓક્ટોબર મહિનાના બિલ પર પડી અને એની આંખો તો સાવ ફાટી રહી ગઈ. 15, 16 અને 17 ઓક્ટોબર બિલના એ કાગળમાં એ ત્રણેય દિવસ માયાના મોબાઈલથી મોટા મોટા હોટલના પીઝા અને બર્ગરના રૂપિયા કપાયેલા બોલતા હતા. કેમ કે માયાનું બહારથી ખાવા મંગાવવાનું ખાતું મનસુખના ક્રેડિટ કાર્ડ સાથે સીધું જોડાયેલું હતું. મનસુખે તરત જ પેલી પોલીસની ફરિયાદની નકલ હાથમાં લીધી. એમાં માયાએ એવું લખાવ્યું હતું કે 15થી 17 ઓક્ટોબર સુધી મને રૂમમાં પૂરીને પૂરા 3 દિવસ સુધી ભૂખે મારવામાં આવી હતી. મનસુખના હાથ તો સાવ થરથર ધ્રુજવા માંડ્યા. જે પત્ની 3 દિવસથી ખાવાના સાંસા પાડીને એક રૂમમાં પુરાઈ હતી, તે પોતાના ફોનમાંથી આખો દિવસ બહારનું મોંઘું ખાવાનું કઈ રીતે મંગાવી રહી હતી? મનસુખની આંખોમાં એક નવી ચમક અને મોટી આશા આવી ગઈ. આ પહેલા મોટા પુરાવાએ મનસુખના અંદરના એક ભૂખ્યા સિંહને જાણે જગાડી દીધો હતો. બીજે દિવસ સવારે અચાનક રવજી બાપાની છાતીમાં
ભયંકર દુખાવો ઉપડ્યો. મનસુખે ગભરાઈને ફટાફટ હૃદયની દવાઓનો ડબ્બો ઉઠાવ્યો. એ જ સમયે ડબ્બાની નીચેથી એક નાનકડી ફાઇલ નીચે પડી. મનસુખે ફાઇલ ખોલી અને સામે જે કાગળ જોયો એ જોઈને એના રૂવાડા ઊભા થઈ ગયા. આ તો 12મી નવેમ્બરનો મોટા દવાખાનાનો રિપોર્ટ હતો. આ એ જ તારીખ હતી જ્યારે માયાએ છાતી ઠોકીને આરોપ લગાવ્યો હતો કે બપોરે 2 વાગે સસરાએ મને ઘરમાં સાવ એકલી જોઈને મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી. પણ મનસુખના હાથમાં જે હૃદયનો રિપોર્ટ હતો એના પર સુરતની સૌથી મોટી હોસ્પિટલનો સિક્કો મારેલો હતો અને 12મી નવેમ્બર બપોરે 2:15 સમય સ્પષ્ટ છાપેલો હતો. જે સમયે માયા પોતાના સસરા પર આવો નીચ અને સાવ ગંદો આરોપ લગાવી રહી હતી, બરાબર એ જ સમયે એક ઘરડો પિતા દવાખાનામાં મશીનો વચ્ચે પોતાની બીમારીની તપાસ કરાવી રહ્યો હતો. મનસુખ ત્યાં જ જમીન પર ગોઠણબહેર બેસી ગયો અને કાગળને પોતાની છાતી સાથે લગાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. એ એક કાગળ એના પિતાના ચરિત્ર પર લાગેલા સૌથી ગંદા અને મોટા ડાઘને ધોવા માટે પૂરો હતો. મનસુખે તરત જ વકીલ રાધાબેનને ફોન લગાવીને સમાચાર આપ્યા. થોડી જ વારમાં મનસુખના ઘરે રાધાબેન આવી પહોંચ્યા. મનસુખે જેવા આ બંને મોટા અને પાક્કા પુરાવા રાધાબેનને બતાવ્યા એટલે તે મોટા સ્મિત સાથે ખુશ થઈને બોલ્યા, આને કહેવાય ખરી વાત ભાઈ. હવે આવ્યો છે ઊંટ બરાબર પહાડ નીચે. રાધાબેને એક જાડો ચોપડો ટેબલ પર જોરથી પછાડ્યો અને છાતી ઠોકીને બોલ્યા, આ જોવો મનસુખભાઈ, મેં પણ કોર્ટના હુકમથી માયાના ફોનની આખી વિગત બહાર કઢાવી લીધી છે. માયાનો ત્રીજો આરોપ એ હતો ને કે લગ્ન પછી એનો ફોન બળજબરીથી છીનવી લીધો હતો. આ ચોપડામાં જોવો મનસુખ, એ 8 મહિનાના સમયમાં આ પત્નીએ પોતાની માતા સાથે દરરોજ સરેરાશ 3 કલાક લાંબી વાતો કરી છે. આ બધા કાગળિયા આપણા માટે ખાલી પુરાવા નથી રહ્યા, પણ એક બહુ મોટું બ્રહ્માસ્ત્ર સાબિત થવાના છે. રાધાબેને પોતાનો ચોપડો બંધ કર્યો અને એક તેજસ્વી સ્મિત સાથે કહ્યું, જો મનસુખ, હવે આપણે એમના પર એવો મોટો વળતો પ્રહાર કરીશું ને કે એમની 7 પેઢી પણ કોર્ટનું નામ સાંભળીને ધ્રુજશે. તું બસ આ જ હિંમત સાથે મેદાનમાં ઊભો રહેજે, ડર્યા વગર. હવે જીતનો રસ્તો સાવ ચોખ્ખો અને ઉજળો દેખાઈ રહ્યો હતો. કોર્ટમાં બીજી તારીખ હતી અને અદાલતની બહાર લોકોનો મોટો તમાશો જમા થયો હતો. કલાકો સુધી ઊભા રહ્યા પછી મનસુખ અને રવજી બાપાનો વારો આવ્યો. રાધાબેન હજુ તો પોતાના પુરાવા અદાલતમાં રજૂ કરે એ પહેલાં જ માયાના વકીલે જાણી જોઈને સાવ હલકા અને નીચ સવાલો પૂછવા માંડ્યા. રવજી બાપા, તમારી ઉંમર ભલે 65 વર્ષની થઈ ગઈ છે, પણ તમારી દાનત તો હજુએ 16 વર્ષના જુવાન જેવી જ છે ને? સાચું કહેજો, તમારી પોતાની જ વહુ પર તમારી બગડેલી અને ખરાબ નજર હતી ને? રવજી બાપાના હોઠ ધ્રુજવા માંડ્યા અને આંખો ભરાઈ આવી. બોલો રવજી બાપા, મૂંગા શું કામ થઈ ગયા? શું એ સાચું નથી કે તમે તમારી વહુને સાવ એકલી જોઈને? વાંધો છે સાહેબ, આ સાવ હલકટ અને ગંદા સવાલ છે. જો વકીલ સાહેબ પાસે કોઈ પાક્કા પુરાવા હોય તો કોર્ટમાં રજૂ કરે, નહીંતર આવી ગંદી અને નીચ વાતો તાત્કાલિક બંધ કરાવવામાં આવે. રાધાબેન અકળાઈ ઉઠ્યા. શાંતિ રાખો, બચાવ પક્ષના વકીલ સાવ સાચું કહી રહ્યા છે. વકીલ સાહેબ, તમે તમારી મર્યાદામાં રહીને જ વાત કરો, જજે કડક અવાજે હથોડી પચાડતા કહ્યું. ભલે રાધાબેને એ વકીલનું મોઢું તરત જ બંધ કરાવી દીધું હતું, પણ સામેવાળા શૈતાનનો ઈરાદો પૂરો થઈ ગયો હતો. રવજી બાપા અચાનક લથડિયા ખાવા માંડ્યા અને પોતાની છાતી પર હાથ મૂકીને તે ત્યાં જ જમીન પર ઢળી પડ્યા. પિતાજી! મનસુખ મોટી બૂમ નાખીને દોડતો એમની પાસે પહોંચ્યો. રવજી બાપાના શ્વાસ રૂંધાઈ રહ્યા હતા અને પરસેવો વળી ગયો હતો. કોર્ટનું કામકાજ ત્યાં જ તાત્કાલિક અટકાવી દેવું પડ્યું. મનસુખ એમને તાત્કાલિક નજીકના દવાખાને ઊંચકીને લઈ ગયો. ડૉક્ટરે તપાસીને ખબર આપ્યા
કે એમને બહુ મોટો અને જીવલેણો હાર્ટ એટેક આવ્યો છે. એમને તાત્કાલિક આઈસીયુમાં મશીનો વચ્ચે દાખલ કરવા પડ્યા. દવાખાનાની બહાર મનસુખ પોતાનું માથું પકડીને સાવ નિરાશ થઈને બેઠો હતો. હવે તો એની પાસે પિતાજીની દવા કરવા માટે પણ એક પણ રૂપિયો બચ્યો ન હતો. રાધાબેન પણ એની સાથે હિંમત આપવા ઊભા હતા. એ જ સમયે મનસુખના ફોનની ઘંટડી વાગી. આ તો માયાનો ફોન હતો. રાધાબેને તરત જ મનસુખનો હાથ પકડ્યો અને આંખનો ઈશારો કરીને કહ્યું, ફોનનું સ્પીકર ચાલુ કર અને ફોનનું રેકોર્ડિંગ પણ તાત્કાલિક ચાલુ કરી દે. મનસુખે ધ્રુજતા હાથે ફોન ઉપાડીને રેકોર્ડિંગ ચાલુ કર્યું. માયા સાવ ડાકણ જેવા અને ક્રૂર અવાજે બોલી, સાંભળવા મળ્યું છે કે તારો ડોસો હવે મરવા પડ્યો છે. જો મનસુખ, હજુ પણ તારી પાસે ટાઈમ છે. મેં 1 કરોડ રૂપિયા માગ્યા હતા ને, હવે તું મને ખાલી 50 લાખ આપી દે અને આ કેસ અહીંયા જ પૂરો કરી નાખ. ઓછામાં ઓછું તારો પિતા શાંતિથી મરી તો શકશે ને, નહીંતર એની નનામી પણ જેલની હાથકડી પહેરીને જ ઉઠશે, એ લખી રાખજે. મનસુખની આંખોમાંથી આંસુનો મોટો બંધ તૂટી પડ્યો. એના ગળે ડૂમો બાજી ગયો અને કંઈ બોલી ન શક્યો એટલે ફોન કપાઈ ગયો. મનસુખ ધ્રુસકે ને ધ્રુસકે રડતા રડતા પોતાની માતાને કહેવા લાગ્યો, હું હારી ગયો માતા, હવે મારામાં લડવાની કોઈ જ હિંમત નથી. હું ગમે ત્યાંથી 50 લાખ રૂપિયા શોધી લાવીશ અને આપણું આખું ઘર વેચી મારીશ, પણ મારા પિતાજીને આ રીતે તડફડીને મરતા નહીં જોઈ શકું માતા. આ સાંભળીને કંકુબાની આંખોમાં ગુસ્સાના અંગારા ઝર્યા. તું કોનો દીકરો છે મનસુખ? જે માણસ અંદર મોત સામે મોટી જંગ લડી રહ્યો છે ને, એણે પોતાનું આખું જીવન નીતિ જ કમાઈ છે. જો તારા પિતાજીને આ દુનિયા છોડીને જાવું જ હશે ને, તો તે એક પવિત્ર અને સાચા માણસ તરીકે જશે, પણ કોઈ મોટા ગુનેગાર બનીને નહીં જાય એ મારી ખાતરી છે. એ લૂંટારા લોકો સામે ઘૂંટણ ટેકવવાનો તો તું વિચાર પણ કરતો નહીં. એ જ સમયે પાસે ઊભેલા વકીલ રાધાબેન તરત જ આગળ આવ્યા. માતા સાવ સાચું કહી રહ્યા છે મનસુખ, અને મનસુખ, તું હજુ નથી સમજતો કે તારી એ મૂરખ પત્નીએ આ ફોન કરીને આપણને સૌથી મોટું અને ભયંકર હથિયાર આપી દીધું છે, જેની આપણને રાહ હતી. મનસુખે અચંબામાં પડીને આંસુ લૂછતા પૂછ્યું, એટલે તમે શું કહેવા માંગો છો? એટલે એ કે તારા ફોનમાં બધી જ વાતનું રેકોર્ડિંગ ચાલુ હતું. એ લૂંટારી છોકરીની એકે એક કડવી અને નીચ વાત રેકોર્ડ થઈ ચૂકી છે. આ અવાજ એ છેલ્લી ખિલ્લી છે જે એમના જૂઠા કેસની નનામીમાં કોર્ટ વચ્ચે ઠોકવામાં આવશે. રાધાબેને મનસુખના ખભે હાથ મૂક્યો અને એક બહુ જ ઊંડા સ્મિત સાથે હિંમત આપતા કહ્યું, જો મનસુખ, તું આ લડાઈમાં સાવ એકલો નથી, પણ અમે બધા તારી સાથે મક્કમતાથી ઊભા છીએ. તે અત્યાર સુધી કોર્ટમાં ફક્ત બચાવ જ કર્યો છે ને, અને મોટા ઘા જ ખાધા છે, પણ હવે આખો પાસો પલટા છે અને હવે શિકારી ખુદ જ કોર્ટમાં શિકાર બનશે. મનસુખે પોતાની ભીની આંખે રાધાબેન સામે જોયું. ગયા આખા 1 વર્ષમાં એણે વકીલોને ફક્ત રૂપિયા પડારતા જ અને લાંબી તારીખો ખેંચતા જ જોયા હતા, પણ આ છોકરીની આંખોમાં એને કોઈ જ જાતનો લોભ ન દેખાયો, પણ ન્યાય અપાવવા માટેની એક ભડભડતી આગ અને સાચી હમદર્દી દેખાઈ. વકીલ રાધાબેનના આ એક શબ્દોએ મનસુખના શરીરમાં જાણે એક નવો જ પ્રાણ પૂરી દીધો હતો. થોડાક અઠવાડિયા પછી રવજી બાપાને દવાખાનેથી રજા મળી ગઈ. એમનું શરીર ભલે બીમારીથી સાવ લેવાઈ ગયું હતું, પણ હવે એમનો જીવ સાવ લોખંડ જેવો મજબૂત બની ગયો હતો. કોર્ટની નવી તારીખ આવી ગઈ હતી. કોર્ટમાં જવાના દિવસ સવારે જ્યારે મનસુખ પોતાના પિતાને ટેકો આપીને ઘરની બહાર કાઢી રહ્યો હતો, ત્યારે રાધાબેન પોતાની ગાડી લઈને એમના આંગણે આવી પહોંચ્યા. રવજી બાપા. રાધાબેને રવજી બાપાના પગે લાગતા અવાજે કહ્યું, તમારે કોર્ટમાં જરાય ગભરાવાની કે ડરવાની જરૂર નથી. આજે તમે કોઈ ગુનેગાર બનીને નહીં, પણ તમારું એ જ જૂનું સન્માન અને મોટી આબરૂ પાછી લઈને કોર્ટની બહાર આવશો. રવજી બાપાએ પોતાના કાંપતા હાથે રાધાબેનના માથે આશીર્વાદ આપ્યા. મનસુખ આ બધો જ મીઠો વ્યવહાર નજરો નજ જોઈ રહ્યો હતો. એના હૃદયના કોઈ એક ઊંડા ખૂણામાં આ અજાણી છોકરી માટે એક બહુ જ મોટો આદર અને કોઈ નવો જ મીઠો સંબંધ બંધાઈ રહ્યો હતો. આજે કોર્ટમાં માયા પૂરી તૈયારી કરીને આવી હતી.
એ જ જૂનું ડરેલું મોઢું અને આંખોમાં મગરમચ્છના આંસુ લાવવાનું મોટું નાટક એણે ચાલુ કરી દીધું હતું. એનો પિતા છગનભાઈ પાછળની પાટલી પર પગ ચઢાવીને બહુ ગર્વથી બેઠો હતો. જાણે 1 કરોડ રૂપિયાની મોટી લોટરી લાગી ગઈ હોય અને બસ રૂપિયા ખિસ્સામાં આવવાની જ રાહ જોતો હોય એમ મલકાતો હતો. જજ સાહેબ પોતાની ખુરશી પર ગોઠવાયા. માયા પાંજરામાં આવી અને એણે રડી રડીને એ જ જૂની વાર્તા પાછી ચાલુ કરી કે કઈ રીતે એને રૂમમાં ગોંધીને ભૂખી તરસી રાખવામાં આવી હતી, કઈ રીતે એના સસરાએ એની ઇજ્જત લેવાની કોશિશ કરી હતી અને કઈ રીતે એને પોતાના પિયરમાં વાત પણ નહોતી કરવા દેતા. જ્યારે માયાનો વકીલ પોતાની ખોટી વાત પૂરી કરી રહ્યો ત્યારે વકીલ રાધાબેન પોતાની જગ્યાએથી હિંમતભેર ઊભા થયા. માયાના મોટા અને લુચ્ચા વકીલે આ નાની છોકરીને જોઈને એક કટાક્ષભર્યો સ્મિત આપ્યો, જાણે મનમાં વિચારતો હોય કે આ નાની એવી છોકરી આ મોટા કેસમાં શું ઉકાળી લેવાની. પણ એમને ક્યાં ખબર હતી કે આ ભણેલી ગણેલી છોકરી આજે આખીએ સિસ્ટમની પોલ ખોલી નાખવાની હતી. ન્યાયાધીશ સાહેબ, મારે આ સાક્ષીને થોડાક અગત્યના સવાલ પૂછવા છે. રાધાબેનના અવાજમાં એક જબરદસ્ત હિંમત અને તાકાત હતી. રજા છે, તમે પૂછી શકો છો, જજ સાહેબે પરવાનગી આપી. રાધાબેન માયાની સાવ નજીક ગયા અને એની આંખોમાં આંખો પરોવીને કડક અવાજે બોલ્યા, માયાબેન, તમે પોલીસની ફરિયાદમાં અને અત્યારે કોર્ટમાં સોગંદ ખાઈને કહ્યું છે કે 15 થી 17 ઓક્ટોબર વચ્ચે તમને તમારા સાસરિયાઓએ એક રૂમમાં ગોંધી રાખ્યા હતા અને પૂરા 3 દિવસ સુધી તમને ખાવા માટે અન્નનો એક દાણો પણ નહોતો આપ્યો. શું આ વાત સાવ સાચી છે? હા, એ વાત સાવ સાચી છે. હું તો ભૂખના માર્યા રૂમમાં તરફડી રહી હતી. માયાએ ખોટું રડતાં અને ડુસકા ભરતા કહ્યું, બહુ જ દુઃખની વાત કહેવાય. રાધાબેને મોટો ટોણો મારતા કહ્યું અને ટેબલ પરથી પેલો ચોપડો ઉપાડીને જજ સાહેબ સામે રજૂ કર્યો. જજ સાહેબે કાગળિયા બરાબર ધ્યાનથી વાંચ્યા. ન્યાયાધીશ સાહેબ, આ માયાબેનના મોબાઈલમાંથી બહારથી ખાવાનું મંગાવવાના ઓનલાઈન ખાતાનો આખોય પાક્કો હિસાબ છે, જે મનસુખના બેંકના ખાતા સાથે જોડાયેલો હતો. 15 ઓક્ટોબર બપોરે 1 વાગે મોટા પિઝાનો ઓર્ડર, 16 ઓક્ટોબર રાતે 8 વાગે એક મોટી હોટલમાંથી આખી પ્લેટ મરઘીની બિરયાનીનો ઓર્ડર અને 17 ઓક્ટોબરના સવારના સમયમાં મોટા બર્ગરનો ઓર્ડર. બિલના પૂરા 4,500 રૂપિયા ક્રેડિટ કાર્ડથી ચૂકવેલા છે. કોર્ટના આખા ઓરડામાં અચાનક સ્મશાન જેવો ભયંકર સન્નાટો છવાઈ ગયો. માયાના મોઢા પરથી તો નૂર જ ઉડી ગયું અને તે ધોળી પૂણી જેવી થઈ ગઈ. એના પિતાનો જે પગ હવામાં ઉડી રહ્યો હતો એ અચાનક જમીન પર આવી ગયો અને ધ્રુજવા માંડ્યો. ન્યાયાધીશ સાહેબ, રાધાબેનનો બુલંદ અવાજ આખી કોર્ટમાં ગાજી ઉઠ્યો. જે પત્નીને 3 દિવસથી ખાધા પીધા વગર એક ઓરડામાં બંધ રાખવામાં આવી હતી, તો શું એ ઓરડામાં પિઝા અને બિરયાનીની પ્લેટો બારીમાંથી ઉડતી આવતી હતી સાહેબ? જજ સાહેબે પોતાના ચશ્મા સરખા કરતા કાગળિયા બરાબર તપાસ્યા. એમની ભ્રમરો ખેંચાઈ ગઈ અને આંખો લાલ થઈ ગઈ. માયાબેન, આનો શું જવાબ છે તમારી પાસે? માયા સાવ ગભરાઈ ગઈ અને પરસેવો લૂંછવા માંડી. એ તો કદાચ મનસુખે જ પોતાના માટે મંગાવ્યું હશે. ઓર્ડર પહોંચાડવાનું સરનામું અને મોબાઈલની આખી વિગતો ચીસો પાડીને કહી રહી છે કે ઓર્ડર તમારા જ મોબાઈલમાંથી થયો હતો અને તમે જાતે જ તમારો પાસવર્ડ આપ્યો હતો. રાધાબેનના આ સીધા ઘાનો માયા પાસે કોઈ જ જવાબ ન હતો અને તે નીચું જોઈ ગઈ. પણ રાધાબેન અહીંયા જ ક્યાં અટકવાના હતા? એમણે બીજું મોટું અને ઘાતક તીર છોડ્યું. માયાબેન, તમે એવો પણ આરોપ લગાવ્યો છે કે 12મી નવેમ્બરના બપોરે 2 વાગે તમારા સસરા રવજી બાપાએ
તમને ઘરમાં એકલા જોઈને તમારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી હતી અને તમારી સાથે ગંદી હરકતો કરી હતી, સાચું ને? હા, માયાએ પોતાની ચોર નજરો સંતાડતા કહ્યું. એ બહુ જ ગંદા અને સાવ નીચ માણસ છે, મેં કહ્યું તો ખરું. રવજી બાપાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા અને એમના હાથ ધ્રુજવા માંડ્યા. રાધાબેને દવાખાનાની મોટી ફાઇલ અને એક નાનકડી પેનડ્રાઈવ જજ સાહેબની સામે ધરી દીધી. ન્યાયાધીશ સાહેબ, આ સુરતના સૌથી મોટા હૃદયરોગના ડૉક્ટર ત્રિવેદીનું પાક્કું એફિડેવિટ છે અને આ રવજી બાપાના રિપોર્ટની સર્ટિફાઈડ કોપી છે. 12 નવેમ્બરની બપોરે 1 વાગ્યાથી લઈને સાંજના 4 વાગ્યા સુધી રવજી બાપા ડૉક્ટર ત્રિવેદીના દવાખાનામાં હાજર હતા એ વાત પાક્કી છે. આ રિપોર્ટના કાગળ પર તારીખ 12 નવેમ્બર અને સમય બપોરે 2:15 સ્પષ્ટ છાપેલો છે અને આની સાથે જ દવાખાનાના કેમેરાનું રેકોર્ડિંગ પણ મેં જોડેલું છે. હવે રાધાબેન માયા પર કાળો કહેર બનીને તૂટી પડ્યા. જે સમયે તમે એમ છાતી ઠોકીને કહી રહ્યા છો કે એક 65 વર્ષનો ઘરડો ડોસો તમારી સાથે ઘરમાં ખરાબ હરકતો કરી રહ્યો હતો, બરાબર એ જ સમયે એ માણસ દવાખાનાના મોટા મશીનો સાથે જોડાઈને પોતાના જીવનની ભીખ માંગી રહ્યો હતો. તમે એક આબરૂદાર અને પવિત્ર માસ્તર પર, એક પિતા સમાન સસરા પર આવો ગંદો અને હલકટ આરોપ લગાવતા પહેલા મનમાં એક વાર પણ વિચાર ન કર્યો? માયા પરસેવે રેબઝેબ થઈ ગઈ હતી અને થરથર કાંપતી હતી. એના વકીલે ઊભા થઈને વાંધો ઉઠાવવાની કોશિશ કરી. વાંધો છે સાહેબ, આ બધા કાગળિયા સાવ ખોટા અને નકલી પણ હોઈ શકે છે, એ મારી દલીલ છે. આ બધા કાગળ સાચા અને સર્ટિફાઈડ છે વકીલ સાહેબ. જજ સાહેબે મોટા અવાજે ખખડાવીને માયાના વકીલને પાટલી પર બેસાડી દીધો. હવે રાધાબેને પોતાનું છેલ્લું અને સૌથી મોટું બ્રહ્માસ્ત્ર બહાર કાઢ્યું. ન્યાયાધીશ સાહેબ, આ પવિત્ર અદાલતનો, સ્ત્રી સુરક્ષાના કાયદાનો અને આખી પોલીસ વ્યવસ્થાનો ઉપયોગ એક મોટી ખંડણી ઉઘરાવવા માટે ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યો છે. હું અદાલતની રજાથી અહીંયા એક ઓડિયો ક્લિપ સંભળાવવા માંગુ છું. રજા મળતાની સાથે જ રાધાબેને એક નાનકડું સ્પીકર ચાલુ કર્યું. આખી કોર્ટના સ્મશાન જેવા સન્નાટાને ચીરતી માયાની એ ખોફનાક અને નીચ વાતો ગૂંજવા માંડી. સાંભળવા મળ્યું છે કે તારો ડોસો હવે મરવા પડ્યો છે. જો મનસુખ, હજુ પણ ટાઈમ છે. મેં 1 કરોડ રૂપિયા માંગ્યા હતા ને, હવે તું મને ખાલી 50 લાખ આપી દે અને આ કેસ અહીંયા જ પૂરો કરી નાખ. ઓછામાં ઓછું તારો પિતા શાંતિથી મરી તો શકશે, નહીંતર એની નનામી પણ જેલની હાથકડી પહેરીને જ ઉઠશે. જેવો આ અવાજ આખી કોર્ટમાં ગૂંજ્યો કે તરત માયા અને એનો પિતા બંને પરસેવે નાવા માંડ્યા અને એકબીજાનું મોઢું જોવા માંડ્યા. આખી અદાલત સાવ આશ્ચર્યમાં પડી ગઈ હતી. રાધાબેને પોતાના કાગળિયા બંધ કર્યા અને જજ સાહેબની સામે જોઈને 2 હાથ જોવીને કહ્યું, ન્યાયાધીશ સાહેબ, આજે અહીંયા ખાલી મારા ગરીબ અસીલને જ ન્યાય નથી જોઈતો. આજે એ પવિત્ર કાયદાને પણ ન્યાયની જરૂર છે, જેને આ પત્નીએ લૂંટફાટનો અને ખંડણીનો મોટો ધંધો બનાવી દીધો છે. કોર્ટના આ મોટા ઓરડામાં હવે ખાલી સન્નાટો નહોતો, પણ એક એવો ભારે બોજ હતો જે બધાના શ્વાસ રોકી રહ્યો હતો. માયાના પિતાનું મોઢું સાવ પીળું પડી ગયું હતું. જાણે એના શરીરનું બધું જ લોહી સુકાઈ ગયું હોય એમ તે ફફડતો હતો. આ બધા મોટા પુરાવા જોઈને જજ સાહેબ પણ સાવ હેપતાઈ ગયા હતા. એમણે બહુ જ ગુસ્સાથી માયા સામે જોયું, જે પાંજરાના સળિયા પકડીને થરથર કાંપી રહી હતી. તને શરમ આવવી જોઈએ બાઈ. જજ સાહેબનો બુલંદ અવાજ આખી કોર્ટમાં ગાજી ઉઠ્યો. તારા પિતા સમાન સસરા પર આવો ગંદો અને નીચ આરોપ લગાવતા તારો જીવ એક વાર પણ ન ધ્રુજ્યો. તે ખાલી તારા પતિ અને એના પરિવારને જ નથી છેતર્યા, પણ આ આખી ન્યાય વ્યવસ્થાની મજાક ઉડાવી છે. માયા હવે જોર જોરથી બૂમો નાખીને રડી રહી હતી.
એની આંખોમાં હવે જેલનો મોટો ડર દેખાઈ રહ્યો હતો. ન્યાયાધીશ સાહેબ, મને માફ કરી દો સાહેબ. મને મારા પિતાજીએ જ આવું કરવાનું કહ્યું હતું, જેથી મનસુખ અને એના ઘરવાળા ડરીને અમને 1 કરોડ રૂપિયા આપી દે. મારો આમાં કોઈ જ વાંક નથી સાહેબ. હું તો બસ એમની ઉશ્કેરણીમાં આવી ગઈ હતી. છાની માની ઊભી રહે. જજ સાહેબે એટલા જોરથી ટેબલ પર હથોડી પછાડી કે માયા ડરીને પાછળ ખસી ગઈ. જ્યારે તું પોલીસ સ્ટેશનમાં જઈને આ ખોટા જુઠ્ઠાણાની ફરિયાદ લખાવતી હતી ત્યારે તારી બુદ્ધિ શું ઘાસ ચરવા ગઈ હતી? તે આ પવિત્ર કોર્ટને ગેરમાર્ગે દોરીને દર મહિને 30,000 રૂપિયાનું ભથ્થું પડાવ્યું. તે એક સાવ વાંક વગરના માણસની નોકરી છીનવી લીધી, એના ઘરડા પિતાને મરવાના વાંકે હાર્ટ એટેક સુધી પહોંચાડી દીધો, અને હવે તું અહીંયા ઊભી ઊભી તારી જાતને સાવ નિર્દોષ સાબિત કરવા માંગે છે. જજ સાહેબનો ગુસ્સો હવે 7મા આસમાને પહોંચી ગયો હતો. એમણે પેલા ફોજદાર સાહેબને જોયું, જેણે કોઈ પણ જાતની તપાસ કર્યા વગર જ મનસુખને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. એ પોલીસવાળો હવે ડરના માર્યા પરસેવે રેબઝેબ થઈ રહ્યો હતો અને નીચું જોઈ ગયો હતો. ફોજદાર સાહેબ, જજ સાહેબના અવાજમાં એક કડક ફરમાન હતું. તમારા પર તો હું આખી અલગથી કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપીશ કે તમે કોઈ પણ જાતના મેડિકલ રિપોર્ટ કે સામાન્ય તપાસ વગર જ આટલા મોટા અને ગંભીર ગુનામાં મનસુખની ધરપકડ કઈ રીતે કરી લીધી. પણ અત્યારે જ આ જ ઘડીએ તમે આ માણસની ધરપકડ કરો. માયાના પિતા તરફ આંગળી ચીંધીને જજ સાહેબે કહ્યું, આ માણસ પર ધાક ધમકીથી રૂપિયા પડાવવાનો અને અદાલતને ગુમરાહ કરવાનો મોટો કેસ આ જ કોર્ટના આદેશથી નોંધવામાં આવશે. જે માણસ કાલ સુધી રવજી બાપાના હાથમાં કડીઓ જોવાનું સપનું જોઈ રહ્યો હતો, આજે એના પોતાના જ કાંડા લોખંડની જંજીરોમાં કેદ થવાના હતા. રવજી બાપાના ગાલ પર ખુશીના આંસુ વહેવા લાગ્યા. એમણે પોતાના 2 હાથ જોડીને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો કે સત્યનો વિજય થયો. જજ સાહેબે પોતાનો સૌથી ઐતિહાસિક અને મોટો ચુકાદો આપવાનું ચાલુ કર્યું. માયા દ્વારા મનસુખ પર લગાવેલા બધાય આરોપ 100% ખોટા અને ઉપજાવી કાઢેલા છે. સ્ત્રી સુરક્ષાના કાયદાઓ ભોળી અને મજબૂર સ્ત્રીઓને બચાવવાની ઢાલ છે, પણ માયા અને એના પરિવારે આ કાયદાને વાંક વગરના લોકોને લૂંટવાનું મોટું હથિયાર બનાવી લીધું છે. એક સારા પરિવારની આબરૂ ધૂળમાં મેળવવી અને એક ઘરડા માણસ પર આટલો હલકો આરોપ લગાવવો એ કોઈ સામાન્ય ભૂલ નથી, પણ એક બહુ મોટું પાપ છે. એટલે આ કોર્ટ મનસુખને એની પત્નીથી છૂટાછેડા લેવાની મંજૂરી આપે છે. માયાને ભરણપોષણ માટે હવેથી એક ફૂટી કૌડી પણ નહીં મળે. ઉલટાનું જે 30,000 રૂપિયા અત્યાર સુધી એણે કોર્ટ સામે જૂઠું બોલીને પડાવ્યા છે, એ બધાય રૂપિયા 12%ના મોટા વ્યાજ સાથે એણે મનસુખને પાછા આપવા પડશે. આ ચુકાદો સાંભળતા જ માયાના તો શ્વાસ જ અટકી ગયા અને તે જમીન પર ફસરાઈ પડી. પણ અસલી મોટો ધડાકો તો આના પછી ફૂટ્યો. જજ સાહેબે માયાની આંખોમાં સીધી આંખો પરોવીને કડક અવાજે કહ્યું, એક સાવ વાંક વગરના માણસની નોકરી છીનવી લેવા, એને ભયંકર માનસિક પીડા આપવા અને એક ઘરડા પિતાને મોત સુધી પહોંચાડવાના ગુનામાં માયા અને એના પિતાએ 50 લાખ રૂપિયાનું મોટું વળતર મનસુખના પરિવારને ચૂકવવું પડશે. જો 60 દિવસની અંદર આ રૂપિયા નહીં ચૂકવાય તો એમની બધી જ મિલકત જપ્તીમાં લઈને જપ્ત કરી લેવામાં આવશે. માયાનો પિતા તો પરસેવે નાહી રહ્યો હતો, પણ કાયદાની હથોડી હજુ અહીંયા અટકી નહોતી. જજ સાહેબે પોલીસને આદેશ આપ્યો, ખોટા પુરાવા ઊભા કરવા અને ધાક ધમકીથી રૂપિયા પડાવવાના મોટા ગુનામાં આ બાપ દીકરી બંને પર તાત્કાલિક મોટો ક્રિમિનલ કેસ નોંધીને એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે. જજ સાહેબ પોતાની ખુરશી પરથી ઊભા થયા, પણ અંદરની ચેમ્બરમાં જતા પહેલાં તે થોડીક વાર રોકાયા. આખી કોર્ટે એક એવું અદ્ભુત દ્રશ્ય જોયું જે કદાચ કોઈ જ અદાલતમાં જોવા ન મળે. એક મોટા ન્યાયાધીશ, કાયદાના સાચા રખવેવાળ, રવજી બાપાની સામે 2 હાથ જોડીને ઊભા હતા. રવજી બાપા, આજે આ પવિત્ર અદાલત પણ બહુ શર્મિંદા છે. અમારી આ વ્યવસ્થાની મોટી ખામીને લીધે તમારા જેવા એક સાચા અને ઘરડા માણસે પોલીસ અને કોર્ટના આટલા મોટા ધક્કા ખાવા પડ્યા. આના માટે હું તમારી 2 હાથ જોડીને માફી માંગુ છું, પણ મને તમારા પર બહુ મોટો ગર્વ છે.
જો તમે એ લૂંટારાઓથી ડરીને એમને રૂપિયા આપી દીધા હોત ને તો એ લોકો કાલ સવારે બીજા કોઈ ગરીબ માણસને પીંખી ખાત. તમે લડીને ખાલી તમારી આબરૂ જ નથી બચાવી, પણ જાણે કેટલાય વાંક વગરના લોકોના જીવન બચાવી લીધા છે. આટલું સાંભળતા જ આખો અદાલતનો ઓરડો જોરદાર તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો. મનસુખ ત્યાં જ કોર્ટની પાટલી પર બેસી ગયો અને એણે પોતાના બંને હાથથી મોઢું સંતાડીને ધ્રુસકે ધ્રુસકે રડવાનું ચાલુ કર્યું. આખા 1.5 વર્ષની પીડા અને ચિંતાનો મોટો દર આજે આંસુ બનીને બહાર વહી રહ્યો હતો. રાધાબેને એના ખભે ધીમેકથી હાથ મૂકતા કહ્યું, હવે રડતો નહીં મનસુખ, આજથી તારું એક નવું જીવન ચાલુ થઈ ગયું છે. રાધાબેનની આંખોમાંથી પણ પુષ્કળ આંસુ વહી રહ્યા હતા. કંકુબાએ આગળ વધીને મનસુખ અને રાધાબેનને છાતી સાથે લગાવી લીધા. પાછળથી પોલીસવાળા માયા અને એના પિતાને કડક હાથકડી પહેરાવીને ઘસડીને બહાર લઈ જઈ રહ્યા હતા. માયા બૂમો પાડી રહી હતી અને જોર જોરથી રાડો નાખીને રડી રહી હતી, પણ લેડી પોલીસ કોઈ પણ જાતની દયા ખાધા વગર એને ઢસડીને લઈ ગઈ. આજે એના મોટા નાટકનો સાવ કરુણ અંત આવી ગયો હતો. અદાલતના પગથિયા ઉતરતા આજે રવજી બાપાની છાતી ગર્વથી ફૂલી રહી હતી અને ચહેરા પર મોટું સ્મિત હતું. બીજે જ અઠવાડિયે મનસુખના જૂના મોટા સાહેબે સામેથી ફોન કરીને માફી માંગી અને એને પાછી નોકરી પર આવવા માટે બહુ આજીજી કરી, પણ મનસુખે હસીને ચોખ્ખી ના પાડી દીધી. જે લોકોએ ખરાબ સમયે સાથ છોડી દીધો હતો, મનસુખને હવે એમની કોઈ જ જરૂર ન હતી. એણે એક નવી કંપનીમાં બહુ મોટા હોદ્દા પર કામ ચાલુ કરી દીધું હતું. આ બધી ઘટનાને આજે પૂરા 7 મહિના વીતી ગયા હતા. રવજી બાપાનું શરીર હવે સાવ કાંચન જેવું નિરોગી થઈ ગયું હતું અને મનસુખ પણ પોતાની નવી નોકરીમાં ગાડી પર ચઢી ગયો હતો. પણ મનસુખની આંખોમાં હજુ એક બહુ મોટો અને ઊંડો ખાલીપણો વસેલો હતો. એક હર્યા ભર્યા ઘરને પોતાની નજર સામે બરબાદ થતા જોવાનો આઘાત એટલો બધો ઊંડો હતો કે હવે લગ્નનું નામ પડતાં જ એને કંપારી છૂટી જતી હતી. કંકુબા પોતાના એકના એક દીકરાનો સંસાર પાછો વસાવવા માંગતા હતા, પણ તે જ્યારે પણ બીજા લગ્નની વાત કાઢતા કે કોઈ નવી છોકરીનો ફોટો બતાવવાની કોશિશ કરતા તો મનસુખ ફોટો જોવાની પણ ચોખ્ખી ના પાડી દેતો. તે એમ જ કહેતો કે જે માણસ એકવાર ભડભડતી આગથી બરાબરનો દાઝાઈ ગયો હોય તે ભલા એ આગ પાસે પાછો શું કામ જાય? પણ વકીલ રાધાબેન માટે એના હૃદયમાં એક સાવ અલગ જ મીઠી લાગણીઓ હતી. રાધાબેન અવારનવાર રવિવારના દિવસે રવજી બાપાના ખબર પૂછવા એમના ઘર સુધી આવી જતા હતા. એમને જોતા જ મનસુખના ચહેરા પર એક અનોખી રોનક અને સ્મિત આવી જતું હતું. સાચી વાત તો એ હતી કે મનસુખ મનોમન રાધાબેનને બહુ જ પ્રેમ કરવા માંડ્યો હતો, પણ પોતે છૂટાછેડા લીધેલો છે એ મોટી લઘુતા ગ્રંથિએ એના હોઠ સાવ સીવી લીધા હતા. રાધાબેન જ્યારે પણ સામે આવતા ત્યારે તે એક બહુ જ માનભર્યું અંતર જાળવી રાખતો હતો. એક મંગળવારની સવારે ઘરમાં સાવ શાંતિથી ઓસરીમાં બેઠા હતા ત્યાં અચાનક ઘર બહારથી ટપાલીએ બૂમ મારી, રવજી બાપા બહાર આવજો તો, કોર્ટમાંથી એક લીગલ નોટિસ આવી છે, જરાક સહી કરી દો ભાઈ. લીગલ નોટિસ? આ શબ્દ સાંભળતા જ કંકુબાને જાણે છાતીમાં કોઈએ મોટો ધબ્બો માર્યો હોય એવો ઝટકો લાગ્યો. રવજી બાપાનું મોઢું સાવ ધોળું પૂણી જેવું થઈ ગયું. શું માયાએ જેલમાંથી બેઠા બેઠા કોઈ નવી ચાલ રમી નાખી હતી? શું એ ડરામણા દિવસ પાછા ફરીથી આવવાના હતા? મનસુખ દોડતો દોડતો ઘરની બહાર આવ્યો. એના પણ હાથ પગ થરથર કાંપી રહ્યા હતા. એણે સહી કરી અને એ કવર હાથમાં લઈ લીધું. પણ જેવું એણે એ કવર ખોલીને અંદર જોયું, મનસુખ સાવ આશ્ચર્યચકિત જ થઈ ગયો. કંકુબા અને રવજી બાપાના શ્વાસ પણ અદ્ધર થઈ ગયા હતા. વાંચતો મહાર દીકરા, શું લખેલું છે અંદર? બધું બરાબર તો છે ને ભાઈ? મનસુખે પોતાની આંખોના આંસુ લૂછ્યા અને કાંપતા અવાજે એ લીગલ નોટિસ જોરથી વાંચવાનું ચાલુ કર્યું.
નોટિસ ટુ મિસ્ટર મનસુખ, તમારા પર ધારા 420 હેઠળ એક નિડર વકીલનું હૃદય ચોરી લેવાનો બહુ જ ગંભીર અને મોટો આરોપ છે, કેમ કે આરોપી પોતાના હૃદયની વાત મોઢેથી કહેવામાં સાવ એટલે સાવ નાપાસ થયો છે. એટલે આ વકીલ સાહેબાને મજબૂર થઈને આ કડક કાયદાકીય પગલું ભરવું પડી રહ્યું છે. સજા: તમને વકીલ રાધાબેનના હૃદયમાં આખી જિંદગી માટે ઉંમરકેદની આકરી સજા સંભળાવવામાં આવે છે, અને એ પણ કોઈ જ જામીન વગર. શું તમને તમારો આ ગુનો અને સજા બરાબર કબૂલ છે કે નહીં? કાગળના અંતે લાલ રંગની શાહીથી એક સરસ મજાનું હૃદય દોરેલું હતું અને નીચે રાધાબેનની સહી હતી. કંકુબા અને રવજી બાપા તો સાવ સુન્ન થઈને ઊભા જ રહી ગયા હતા. એમને પોતાના કાન ઉપર જરાય ભરોસો નહોતો થઈ રહ્યો. જે લીગલ નોટિસે એક પળ માટે એમના શરીરમાંથી પ્રાણ કાઢી નાખ્યા હતા, એ જ લીગલ નોટિસ તો એમના ઘરની સૌથી મોટી ખુશીનો પરવાનો બનીને આવી હતી. એ જ સમયે ઘરની બહારથી એક સાવ જાણીતો અને મીઠો અવાજ આવ્યો. તો શું ચુકાદો છે મિસ્ટર મનસુખ? આ ઉંમરકેદની સજા કબૂલ છે કે નહીં? બધાએ એક સાથે દરવાજા બાજુ જોયું. વકીલ રાધાબેન બહાર ઊભા હતા. એમના હોઠો પર એક બહુ જ મીઠું અને તોફાની સ્મિત હતું. કંકુબાની આંખોમાંથી ખુશીનો આખો એ સાગર છલકાઈ પડ્યો. તે દોડતા દોડતા ગયા અને રાધાબેનને પોતાની છાતી સાથે લગાવી લીધા. અરે ગાંડી, તે તો આમ ગરીબોના જીવ જ અદ્ધર કરી દીધા હતા. આવું કોઈ કરતું હશે ભલા? રાધાબેને પોતાની ભીની આંખે કંકુબાના પગે લાગીને મોટા અવાજે કહ્યું, માતા, કોર્ટમાં કેસ તો હું જરાક વારમાં જીતી ગઈ હતી, પણ મારું હૃદય હું આ તમારા સાવ ગાય જેવા દીકરા પર ક્યારની હારી ગઈ હતી. આ ભાઈ સાહેબ તો સાવ મૂંગા જ રહેતા હતા અને કશું બોલતા જ નહોતા, તો મારે જ છેવટે આ નોટિસનો આશરો લેવો પડ્યો. મનસુખ હજુ પણ જમીન પર બેઠો હતો. એની આંખોમાં આજે એ જ જૂની રોનક અને ચમક પાછી આવી ગઈ હતી, જે વર્ષો પહેલાં ક્યાંક ખોવાઈ ગઈ હતી. તે ઊભો થયો, ધીમા પગલે ચાલીને રાધાબેન પાસે ગયો અને એમની આંખોમાં આંખો પરોવીને એક બહુ જ પ્રેમ ભર્યા સ્મિત સાથે બોલ્યો, વકીલ સાહેબા, જો આ સજા તમારી સાથે આખી જિંદગીની ઉંમરકેદ કાપવાની હોય ને, તો હું આવી મીઠી સજા 7 જન્મ સુધી ભોગવવા માટે રાજી ખુશીથી તૈયાર છું. આ સાંભળીને રવજી બાપાએ પેટ પકડીને મોટો અવાજ કરીને હસ્યા. આખા 1.5 વર્ષ પછી એ ઘરમાં ખુશીઓથી છલકતા હાસ્ય ગુંજી રહ્યું હતું. થોડાક અઠવાડિયા પછી રવજી બાપાના આંગણામાં પવિત્ર અગ્નિની સાક્ષીએ ફેરા ફરતા મનસુખ અને રાધાબેન હંમેશા માટે એકબીજાના થઈ રહ્યા હતા. અગ્નિની પવિત્ર જ્વાળામાં મનસુખ અને એના માતા પિતાનો મલકાતો ચહેરો એ વાતની સાક્ષી પૂરી રહ્યો હતો કે ભગવાનના ઘરે કદાચ મોડું થઈ શકે, પણ ક્યારેય અંધેર તો નથી જ હોતો. પણ માણસના કર્મોનો હિસાબ આ દુનિયામાં કઈ રીતે બરાબર ચૂકતે થાય છે એ પણ જરાક જોઈ લેજો. બરાબર એ જ સમયે સુરતની સેન્ટ્રલ જેલની કાળ કોઠડીમાં માયા લોખંડના ઠંડા સળિયા પર માથું પછાડી પછાડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તે મનમાં પછતાવો કરી રહી હતી કે ખાલી થોડાક રૂપિયાની લાલચમાં એણે પોતાના જીવનનું શું નિકંદન કાઢી નાખ્યું. તે હવે સાવ કોડીની મોહતાજ થઈ ગઈ હતી. ના તો હવે એની પાસે એ બહારના મોજ શોખવાળી નવાબી રહી હતી, ના એ સાવ ગાય જેવો સીધો પતિ રહ્યો હતો જે એને પાપણ પર બેસાડીને રાખતો હતો, અને ના તો હવે એના નસીબમાં કોઈ આઝાદી રહી હતી. તો મિત્રો, તમને શું લાગે છે, માયા સાથે જે થયું શું તે બરોબર હતું? તમારો વિચાર કોમેન્ટમાં અચૂક લખજો. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.